નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે. રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું. સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું. દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું. અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી. દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મર વિષ્ણવે પ્રભા વિષ્ણવે. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 12મી ફેબ્રુઆરી 2025. આજનો વાર છે બુધવાર. તિથિની વાત કરીએ તો આજે મહાશુદ પૂર્ણિમા તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર આશ્લેષા બની રહ્યું છે. યોગની વાત કરીએ તો આજે સૌભાગ્ય યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે બાલવ કરણ. જો રાશિની વાત કરવામાં આવે તો સાંજે 7 કલાક અને 34 સુધી કર્ક રાશિ રહેશે. અર્થાત સાંજે 7:34 સુધી જે કોઈ પણ બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ કર્ક ગણાશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ, તે પ્રમાણે નામકરણ કરવું શાસ્ત્ર સંમત ને જ્યોતિષની દ્રષ્ટિથી ઉત્તમ ગણાય છે. આ છે આજના દિવસનું પંચાંગ. જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ વિશે. એ પૂર્વે જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 7 કલાક અને 14 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 34 થશે. રાહુ કાલમ બપોરે 12 કલાક અને 24 થી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 19 સુધી રહેશે. વિજય મુહૂર્તની વાત કરીએ તો બપોરે 2 કલાક અને 47 થી પ્રારંભ કરી 3 કલાક અને 32 સુધી વિજય મુહૂર્ત રહેશે. આજે પૂર્ણિમા છે, માઘી પૂર્ણિમા. માઘ માસનું જે સ્નાન ચાલે છે પ્રયાગમાં, એની પૂર્ણાહુતિ માઘ સ્નાનની. કુંભ સ્નાનમાં આજે શાહી સ્નાનનો દિવસ રહેશે. તો આજે સૂર્ય કુંભ રાશિમાં પણ પ્રવેશ કરી રહ્યો છે રાત્રે 9 કલાક અને 56. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે. અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું. સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે. અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે. સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું. જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે. મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજનો દિવસ ઉત્સાહજનક જોવા મળી શકે. આજે તમે કોઈ શુભ અને શુભ કાર્યોમાં ભાગ લેવાની તક મેળવી શકો, શુભ કાર્ય કરી શકો. તો કોઈ શુભ કાર્ય ચાલતું એમાં પાર્ટિસિપેટ કરી શકો. એ પ્રકારના આજના ગ્રહમાન છે. આજે તમારા પદ અને પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થઈ શકે એમ છે. આજે તમારા રાજકીય ક્ષેત્રમાં પણ પ્રગતિ મળતી જોવા મળી રહી છે. તો સાથે નોકરિયાત લોકો માટે આજે કોઈ ખાસ વિશેષ જે ડીલ છે એ સંપન્ન થતી જોવા મળી રહી છે. કોઈ નવું કાર્ય મહત્વનું સંપન્ન થતું જોવા મળી રહ્યું છે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સાનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ રહેવાનો છે ગ્રીન. લીલો રંગ કોઈ પણ રીતે આપના માટે મંગલકારી રહેશે. ઉપાય શું કરીશું તો આજના દિવસે ફણગાવેલા મગનું સેવન કરવું તમારા માટે અત્યંત શુભ અને લાભદાયક સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ.
રાશિચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફાયદાકારક લાભ કરતા જોવા મળી રહ્યો છે. આજે વિરોધીઓ અને શત્રુઓથી ક્યાંક થોડીક સાવધાની રાખવાની જરૂર છે. તમારા કાર્યસ્થળ પર તમારા માટે અનુકૂળ વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે. સ્વાસ્થ્યની બાબતે આજે તમારે ખાસ કરીને ધ્યાન રાખવું પડશે. ખાનપાનમાં આરોગ્ય સાચવવું આજે આપના માટે હિતાવ છે. આજે તમે પરિવાર સાથે તીર્થયાત્રા પર જઈ શકો એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે મંગલકારી દિવસ બની રહ્યો છે. વાત કરી ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે પોપટી રંગ બની રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરીશું તો આજના દિવસે ગાયોને ઘાસચારો ખવડાવો તમારા માટે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. મિથુન રાશિ રાશિચક્રની તૃતીય રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિન જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં ફાયદાકારક સાબિત થઈ શકે, અર્થાત દરેક ક્ષેત્રમાં તમને લાભ મળતા જોવા મળશે. તમારી રચનાત્મક ક્ષમતા અને તર્ક ક્ષમતામાં આજે વૃદ્ધિ થતી જોવા મળી શકે છે. આજે સાંજ સુધીમાં કોઈ ખાસ કામની વિશેષ જવાબદારી આપને સોંપવામાં આવી શકે એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે સંતાન સંબંધિત કોઈ મહત્વનું કાર્ય સંપન્ન થાય એ પ્રકારના ગ્રહોના વેગ જોવા મળે છે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો પરીક્ષામાં ઉત્તમ સફળતા પ્રાપ્ત થઈ શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે દુર્વાશ્યામ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? પીળા પુષ્પ વડે ભગવાન નારાયણની એટલે વિષ્ણુ ભગવાનના કોઈ પણ સ્વરૂપની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે. જી તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિચક્રની ચતુર્થ કહેતા ચોથી રાશિ છે કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે દિવસ લાભદાયી જોવા મળી રહ્યો છે. આજે ઓછી મહેનતે મોટી સફળતા મળે એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમને ખુશીઓ મળી શકે છે. મન તમારું આજે આનંદિત થઈ શકે છે. આજે તમે કેટલાક સાહસિક નિર્ણયોથી લાભ મેળવી શકશો અને આમ પણ લાભ મેળવવા માટે થોડાક મજબૂત અને સાહસિક નિર્ણય લેવા પડતા હોય છે જે આજે આપના માટે લાભ કરતા જોવા મળી રહ્યા છે. તમારા કોઈ પણ અધૂરા કામ આજે તમારા જીવનસાથીના સહયોગથી પરિપૂર્ણ થતા જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે દૂધિયો રહેશે. ઉપાય શું કરીશું તો આજના દિવસે વડીલોની સેવા કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિચક્રની આ પાંચમી રાશિ છે સિંહ, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે ધીરેથી કામ લેવું પડશે, ધીરજ ખૂબ રાખવી પડશે. આજે ધીરજ સાથે કાર્ય કરવાનું તમારા માટે હિતાવ રહેશે. ઉતાવળમાં લીધેલો કોઈ નિર્ણય તમને નુકસાન પહોંચાડવા માટે સમર્થ છે. આજે કોઈ પણ કાર્ય ઉતાવળે ન કરવું. આજે પ્રેમ સંબંધોમાં પ્રેમી તમારાથી તમારું પ્રિય પાત્ર નારાજ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. સાચવી લેવું. આજે ધર્મ અને આધ્યાત્મિકતામાં તમારી રુચિ વધતી જોવા મળી શકે. આજે ધર્મ પ્રત્યે મન લાલાયિત થઈ શકે, આધ્યાત્મિક વિચારો આવી શકે છે. આજે ઉપરી અધિકારીઓ તમારા કામને લઈને તમારી પર ગુસ્સે પણ થઈ શકે છે. એટલે દિવસ મિશ્ર પ્રતિસાદવાળો છે. વાત કરી ઉપાયની આજે આપના માટે શુભ રંગ કેસરી રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરશો તો આજના દિવસે પીપળાના પાન ઉપર શ્રી રામ લખી અને તમારા મંદિરમાં મૂકી રાખવા. ચંદનથી લખવું વધારે શુભ રહેશે. બીજા દિવસે એને જળ પ્રવાહિત કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિચક્રની આ છઠ્ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે તમારી ચાલી રહેલી કોઈ પણ સમસ્યા હશે એ સમસ્યામાંથી આજે તમને મુક્તિ મળી શકે છે કે રાહત મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમને નોકરી અને વ્યવસાયમાં માન સન્માનના પદની પ્રાપ્તિ છે. અર્થાત તમારા કાર્યસ્થળમાં તમને વિશેષ
માન સન્માન મળી શકે એમ છે. તમારી આવકમાં પણ આજે વધારો થતો જોવા મળશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગો ઉપર ચર્ચા વિચારણામાં ભાગ લેવા મળી શકે એમ છે. આજે તમારે વાહન ચલાવતી વખતે થોડીક સાવધાની રાખવાની છે. ઉતાવળ બિલકુલ ન કરવી એ આપના માટે સલાહભર્યું છે. ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગની જો વાત કરીએ તો પોપટી રંગ આજે તમારા માટે શુભ જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે સુંદરકાંડનો પાઠ તમારા માટે લાભકર્તા સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું પડશે. આજે તમારે તમારી વાણી અને વર્તનને નિયંત્રિત રાખી અને દરેક કાર્ય કરવું, જેથી તમારા માટે દરેક કાર્ય સુલભ થઈ શકે. શબ્દો પણ જે બોલીએ એ મીઠા મધુરા બોલવા હિતાવહ રહેશે. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય જો લેવાનો છે તો એ પહેલાં સાવચેત રહેવાની જરૂર છે. ચર્ચા વિચારણા કરવી, એના સારા નરસા પાસા વિચાર કરી સાવધાનીપૂર્વક નિર્ણય લેવો હિતાવહ રહેશે. આજે તમારા પરિવારના સભ્યો વચ્ચે સુમેળભર્યું વાતાવરણ બની રહે પ્રકારના ગ્રહમાન છે. આજે આપના સ્વપ્ન સાકાર થતા જોવા મળી શકે. કોઈ સ્વપ્ન સેવી હોય, કોઈ વિચારધારા કરી હોય, કોઈ ડ્રીમ હોય તો ફૂલફિલ થતું આજે બની રહેશે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે બદામી જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ રહેશે. ઉપાય શું કરશો? તો ભગવાન કુબેરની પૂજા આપના માટે આજે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ રાશિચક્રની અષ્ટમ કહેતા 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે કાયદાકીય બાબતોમાં થોડીક સાવધાની રાખવી હિતાવહ રહેશે. લાલચથી બચવું. આજે લાલચમાં આવીને ક્યાંક નુકસાન થવાની સંભાવનાઓ છે, તો સાવચેતી રાખવાની જરૂર છે. આજે તમારા જીવનસાથી પાસે મન ખુલ્લું કરવાથી માનસિક શાંતિનો અનુભવ થશે. મિત્રો તમારી કોઈ વાતને લઈને આજે નારાજ થતા જોવા મળી રહ્યા છે, તો મિત્રોની સાથે વાતચીતમાં પણ એવા શબ્દો, એવી વાતો કરી કે જેનાથી તકલીફો ન પડે, અને જો થતી હોય તો તેનું નિરાકરણ તાત્કાલિક લેવા પ્રયત્ન કરો હિતાવહ રહેશે. આજે સ્વભાવને શાંત રાખવો, ધીરજથી કામ કરવું આપના માટે આવશ્યક રહેશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે મરૂન રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ રહેશે. ઉપાય શું કરીશું? થોડું અત્તર તમારી કલાઈ ઉપર લગાવી અને કાર્યની શરૂઆત કરો. દિવસ મંગલમય બની રહેશે. વાત કરીશું આગળની રાશિ, ધન રાશિ. રાશિચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારા કાર્યમાં ઝડપ આવતી જોવા મળશે. આજે વેગપૂર્વક તમારા કાર્યો થશે. વ્યવસાયિક ક્ષેત્રને તમે સારું પ્રદર્શન કરી શકશો. તમારો બિઝનેસ આજે તમે સારામાં સારી રીતે એક્સપેન્સ કરી શકશો અને વધારી શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમારે તમારા કાર્યો બીજા ઉપર ન છોડવા જોઈએ. જો આજે બીજાના ભરોસે કામ છોડ્યા તો કામ અટકી જશે એ પ્રકારના ગ્રહમાન છે. નોકરીમાં કામ કરતા હોઈએ તો લોકોના પદ અને પ્રતિષ્ઠામાં આજે લાભ મળશે, સન્માન મળે એ પ્રકારના ગ્રહમાન છે. અટકેલું કોઈ કાર્ય આજે મિત્રની મદદથી પાર પડી શકે છે, તો મિત્રની મદદ લેવામાં શરમ ન રાખવી એ આપના માટે હિતાવહ છે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની.
શુભ રંગ આજે તમારા માટે પીળો રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે પંચામૃતનું સેવન કરવું હિતાવ સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે પદ પ્રતિષ્ઠા વધે એ પ્રકારના ગ્રહો જોવા મળી રહ્યા છે. કોઈ મોટી સિદ્ધિ માટે જેના માટે મહેનત કરતા હતા આજે પ્રાપ્ત થઈ શકે છે. વિવિધ ક્ષેત્રોમાં તમારું પ્રદર્શન સારું રહેશે. તમે સારી રીતે તમારા કાર્યને નિભાવી શકશો. આજે તમારા ભાગ્યમાં સકારાત્મક બદલાવ થતા જોવા મળી રહ્યા છે. પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં કોઈ વાદ વિવાદ ચાલતો હોય તો નિશ્ચિત આપનો વિજય થતો જોવા મળી રહ્યો છે. ટૂંકમાં દિવસ સારો છે. વાત કરેલી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે વાદળી રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે લક્ષ્મી નારાયણ દેવની, ભગવાન લક્ષ્મી નારાયણની પૂજા અર્ચના કરી મંત્ર જાપ કરવા શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે ભાગ્યની દ્રષ્ટિએ દિવસ તમારા માટે શુભ છે, મજબૂત છે. બધાને સાથે રાખીને આગળ વધવાના પ્રયાસોમાં જ સફળતા મળતી જોવા મળી રહી છે. પ્રોપર્ટી બાબતે વિવાદ ટાળવો હિતાવહ છે. આજે ઘરમાં કે તમારા સંસ્થાનમાં પ્રોપર્ટી બાબતે વિવાદ થવાની સંભાવનાઓ છે અને ટાળવો હિતાવહ છે. મિત્રો સાથે કોઈ મનોરંજક કાર્યક્રમમાં ભાગ લેવા પણ જઈ શકો એમ છે. તમારા પરિવારના સભ્યો વચ્ચે વાતાવરણ સુમેળભર્યું રહેશે. તો ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે આસમાની જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ છે. ઉપાય આજે તમારી માતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લઈ કાર્યની શરૂઆત કરો. દિવસ મંગલપ્રદ રહેશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્ય વ્યતીત થશે. આરોગ્ય પ્રત્યે બિલકુલ બેદરકારી ન દાખવવી. નાની અમથી તકલીફમાં પણ દવા લઈ લેવી હિતાવહ રહેશે. નવા ધંધાની શરૂઆત કરવાનો આજે વિચાર આવી શકે અને નિર્ણય લઈ શકાશે. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ તમને તમારી દરેક બાબતોમાં પ્રાપ્ત થતો આજે જોવા મળી રહ્યો છે. આજે વ્યવસાયમાં કોઈ મોટું જોખમ ન ઉઠાવવું એ હિતાવહ રહેશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગની વાત કરીએ તો આજે આછો પીળો રંગ તમારા માટે શુભ અને મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે હળદરનું સેવન કરવું. દૂધમાં કે એકલી હળદર આજે સેવન કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. આજનો મૂલાંક 3 અને ભાગ્યાંક બની રહ્યો છે 5. 3 નંબર એ ગુરુ છે અને 5 નંબર બુધ છે. તો આજનો દિવસ તમારા માટે અવનવી તક લાવી શકે છે. ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. દરેક કાર્ય આજ સહજતાથી પાર પડશે. જ્યાં અટકાશો ત્યાં મિત્રોનો સહયોગ આજે મળતો જોવા મળી રહ્યો છે. દિવસ શુભ છે. મહેનત થોડી અવશ્ય કરવી પડશે, પણ લાભ કરતા આજનો દિવસે આળસનો ત્યાગ કરી કામે લાગજો. અવશ્ય તમારા કાર્ય સફળ થશે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. આજના દિવસની વાત કરીએ તો આજે મહત્વપૂર્ણ પૂર્ણિમા છે. પૂર્ણિમાના દિવસે ભગવાન ચંદ્રની ઉપાસના કરવી માનસિક શાંતિ માટે ખૂબ શુભ ગણાય. અને એમાં પણ જ્યારે માઘ માસની અંદર કલ્પવાસ ચાલતો હોય, સ્નાન ચાલતું હોય, ત્યારે આજે સ્નાન કરતી વખતે અથવા તીર્થમાં જઈને સ્નાન કરી શકતા હોય તો ઉત્તમ છે. અન્યથા તમારા ઘરે જ તીર્થોનું સ્મરણ કરી સ્નાન અર્ચન કરવું મંગલકારી સાબિત થશે. સાથે સાથે દેવ મંદિરમાં પ્રતિમા જે છે એને પણ સ્નાન આદિ કરાવવું
ગંગોદક એટલે ગંગાજળ તમારા ઘરમાં હોય તો એનાથી સ્નાન કરાવવું વધારે શુભ અને મંગલકારી સાબિત થશે. તો સાથે પૂર્ણિમાના દિવસે જો જીવનમાં નકારાત્મકતા દેખાતી હોય, મહેનત કરવા છતાંય ક્યાંક નાસીપાસ થવાતું હોય, મહેનતનું ફળ ન મળતું હોય, તો પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી સત્યનારાયણ સ્વામીની પૂજા કરવી ખૂબ શુભ અને મંગલકારી સાબિત થતી હોય છે. તો પૂર્ણિમાના દિવસે કરો, જાતે કરો, બ્રાહ્મણ દ્વારા કરાવો. જો જાતે ન ફાવતું હોય તો મહિનામાં કે વર્ષમાં એકાદ વખત બ્રાહ્મણ દ્વારા પણ સત્યનારાયણ દેવની વ્રત કથા કરાવી ખૂબ શુભ અને મંગલકારી સાબિત થતી હોય છે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્ર કે જે મંત્રનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થશે. નોંધી રાખીએ આજના દિવસનો આ વિશેષ મંત્ર ઓમ ઐમ રીમ શ્રીમ ત્રિપુર સુંદરીય નમઃ. આ મહામંત્ર માં ત્રિપુર સુંદરીનો છે. શ્રીયંત્રની સન્મુખ બેસી એક માળા જેવો મંત્ર આજે જાપ કરવામાં આવે તો આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. દરેક કાર્યોમાં આજે તમને સફળતા મળવાના યોગ બનશે. આપનો દિવસ મંગલમય બની રહે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.